ચાલો મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે જે જીપીએસએસબી લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ છે એની અંદર પેથોલોજી છે, તો પેથોલોજીનો સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિક આપેલા છે અને એ ટોપિકને આપણે કેવી રીતના યાદ રાખશું. તો મેં એ જે ડિટેલ સિલેબસ છે, લેન્ધી છે, એને મેં 4 પાર્ટમાં ડિવાઈડ કરી દીધો છે. તો પેથોલોજીના 4 પાર્ટ કયા હશે એ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ જો ઓફિશિયલી સિલેબસ એ તમે જોઈ શકો છો મિત્રો, થોડું તમને જોતા લેન્ધી લાગતો હશે મિત્રો, બરાબર છે, પણ આમાંથી ક્વેશ્ચન બહુ બધા આવે છે. બરાબર, કોઈ પણ એક્ઝામ તમે ઉઠાવી લ્યો એમાં પેથોલોજીમાં ક્વેશ્ચન શેમાંથી વધારે પૂછે છે એ હું તમને જણાવી દઉં મિત્રો. ફર્સ્ટ પાર્ટ આવશે તમારો હિમેટોલોજી અને બ્લડ બેન્કિંગ. તો હિમેટોલોજી અને બ્લડ બેન્કિંગમાંથી ક્વેશ્ચન હોય જ છે. પછી સેકન્ડ પાર્ટમાં શું આવશે સાહેબ? ક્લિનિકલ પેથોલોજી આવશે. તો સાહેબ ક્લિનિકલ પેથોલોજીમાં શું આવે છે? તો યુરિન એસ્ટિમેશન આવે છે, સ્ટૂલ એસ્ટિમેશન આવે છે. ઓકે, પછી આવશે તમારું, અહીંયા તમે જોઈ શકો છો નીચે, બરાબર, હિસ્ટોપેથોલોજી ટેકનિક્સ. ઓકે, હિસ્ટોલોજી એન્ડ હિસ્ટોલોજી સાયટોલોજી આવશે. ઓકે, હિસ્ટોપેથોલોજી સાયટોલોજીમાં શું શું આવે છે એ તમને ખ્યાલ છે કે પેશીઓની જાળવણી કેવી રીતના કરવાનું છે, પેરાફિન બ્લોક કેવી રીતના બનાવવાના છે, પછી સાયટોલોજીમાં ફિક્સેશન કેવી રીતના કરવાનું છે, અને ખાસ મિત્રો પેપ સ્મિયર અને એચી સ્ટેન છે એને લગતા ક્વેશ્ચન આ પોર્શનમાંથી વધારે પૂછે છે. નીચે મિત્રો જોશો તો ફોર્થ પોર્શનમાં આવશે લેબ મેનેજમેન્ટ, મ્યુઝિયમ અને ઓટોપ્સી. ઓકે, મ્યુઝિયમ ટેકનોલોજી કઈ છે, ઓટોપ્સી કેવી રીતના કરવાનું છે. ઓકે મિત્રો, એવા ક્વેશ્ચન આની પૂછશે. અને સૌપ્રથમ આપણે જોયું હેમેટોલોજી અને બ્લડ બેન્કિંગ. તો હિમેટોલોજીમાં કેવા ક્વેશ્ચન પૂછે છે સાહેબ? તો હિમેટોલોજીમાં સૌથી વધારે ક્વેશ્ચન એમાંથી પૂછે છે બ્લડનું કલેક્શન કેવી રીતના કરવાનું છે, બરાબર છે, પછી એન્ટીકોગ્યુલન્ટ્સ કયા કયા છે, એન્ટીકોગ્યુલન્ટ્સ વાઇલ કઈ કઈ છે, પછી બ્લડ ટેસ્ટ કયા કયા થાય છે, આરબીસી છે, ડબ્લ્યુબીસી છે, પ્લેટલેટ્સ છે, એને લગતા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવે છે. અને ત્યારબાદ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સ્ટેનિંગ ના આવે છે. ઓકે સાહેબ, સ્ટેનિંગ તો બ્લડ સ્મિયર બનાવવાની પ્રોસિજર કઈ છે, અને લિસ્માન સ્ટેન છે, સિકલિંગ ટેસ્ટ છે, બ્લીડિંગ ટાઈમ છે, ક્લોટિંગ ટાઈમ છે, પ્રોથ્રોમ્બિન ટાઈમ છે, આવા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછશે. તો મિત્રો હવે આપણે એક જ સબ્જેક્ટ છે એને ડિકોડ કરવાનો બાકી છે. ત્યારબાદ હું તમને ટેલિગ્રામ ચેનલમાં એક પીડીએફ પ્રોવાઈડ કરીશ જેમાં તમામ સબ્જેક્ટ છે આપણે ડિકોડ કરેલા છે. તો જે લોકો મને ફોલો નથી કરતા મને ફોલો કરી લ્યો અને મારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.